જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે સાંધા બદલવાના ઓપરેશનો ગુજરાતમાં છેલ્લા 35 થી 40 વર્ષથી થઈ રહ્યા છે. એટલે કે હિપ જોઈન્ટ અને ની રિપ્લેસમેન્ટ શરૂઆતના તબક્કામાં મેન્યુઅલ પદ્ધતિથી કરવામાં આવતું અને ત્યારે શરૂઆત હતી, પણ પાછળથી તેમાં કોમ્પ્યુટર આસિસ્ટેડ સોફ્ટવેર અને એઆઈ ટેકનોલોજી તેમજ નેવિગેશન ટેકનોલોજી પણ ઉમેરાઈ. છતાં પણ રિઝલ્ટ્સમાં થોડાક કચાશ રહેતી હતી. છેલ્લા 5 વર્ષથી રોબોટિક આર્મનું આગમન થયું છે. આ રોબોટમાં ફાયદો એ છે કે તેમાં કોમ્પ્યુટરમાં પહેલેથી ફીડ કરવામાં આવે છે કે તમે કયા પ્રકારના કટ્સ લેવાના છે અને તે કટને ઓપરેશન દરમિયાન ઇમ્પ્રૂવ પણ કરી શકાય છે. આપણી પાસે જે મેકોનું રોબોટ છે તે લેટેસ્ટ મશીન ગણાય છે, કારણ કે તેમાં થાપાનું, હિપનું, ખભાનું અને સ્પાઇનના પણ ઓપરેશનો થઈ શકે છે. વળી તેમાં ફાયદો એક છે કે તેનું જે રોબોટિક આર્મ છે તે આપણને જે જગ્યાએ આપણે કટ નથી લેવાનું ત્યાં જતાં રોબોટ આપોઆપ રોકાઈ જાય છે. એટલે કે મેન્યુઅલ ઓપરેશનમાં જે ભૂલ થવાની શક્યતા હોય છે તે આમાં એકદમ 0% થઈ જાય છે અને આને કારણે જ હાડકામાં છેદ કરવામાં આવતો નથી. રોબોટના કટ પ્રિસિશનથી લેવાય છે અને તેમાં સુધારો કરવો હોય તો પણ કરી શકાય છે. અને આ બધાને લીધે આપણી સોફ્ટ ટિશ્યુ ડેમેજ ઓછું થાય છે અને હિમોસ્ટેસિસ પણ ઘણું સારું રહે છે. તેથી રિહેબિલિટેશનમાં તેમાં ખૂબ જ ફાયદો થાય છે અને પરિણામો સામાન્ય ઓપરેશનો જે પહેલાં કરતા હતા તેના કરતાં ખૂબ જ સારા આવે છે. આ વિશે વધારે માહિતી જોઈતી હોય તો આપ અમને ઝાયડસ હોસ્પિટલમાં મળી શકો છો. ધન્યવાદ.